સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ સાથે મળી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ યોજાયો હતો, જેમાં દેશ વિદેશના પતંગ પ્રેમીઓએ ભાગ લીધો હતો. સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન કરાયું હતું. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ, સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અડાજણ ખાતે આવેલ રિવરફ્રન્ટ પર કરાયેલા આયોજનમાં ફ્રાન્સ, બહેરીન, કેનેડા, ઇજિપ્ત, શ્રીલંકા, મેક્સિકો સહિત 25થી વધારે પતંગ પ્રેમીઓએ ભાગ લીધો હતો. તો સાંસ્કૃતિક કાર્યક્રમોથી દીપ પ્રગટ કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી, જેમાં સુરતના સાંસદ મુકેશ દલાલ, પૂર્વ કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદી સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો વિદેશી મહેમાનો ગુજરાતી ગીત પર ગરબે ઘૂમ્યા હતા અને બલૂન ઉડાવીને આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની શરૂઆત કરાઈ હતી. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2024 આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ એટલે સુરતની ઉત્તર દિશા તરફની ગતિ, ઉત્તરાયણ એટલે પવનની દિશામાં ફેરફાર, ઉત્તરાયણ એટલે ખેડૂતો માટે હાર્વેસ્ટિંગની સિઝનની શરૂઆત, ઉત્તરાયણ એટલે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત. આ તમામ રીતે ઉત્તરાયણનો તહેવાર સૂચક છે. મોદીજીએ 2002માં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની જે શરૂઆત કરી છે તે પરંપરા આજે પણ ચાલુ છે. આજે સુરતના આંગણે 5 થી 7 વિદેશના લોકો અને લગભગ 20 રાજ્યના લોકો આજે ભાગ લઈ રહ્યા છે. પતંગ એ દરેક માણસના જીવનનો સૂચક છે. મોદીજીએ ભારત દેશનો એ વિકાસનો પતંગ વિકસિત ભારત 2047નો જે ઉડાવેલો છે તે આજે સ્થિરતા પ્રાપ્ત કરીને વધુને વધુ ઊંચાઈ પર પહોંચી રહ્યો છે. એમાં મને કોઈ શંકા નથી.